નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો આવતીકાલથી ફરી ગાભા કાઢતી ગરમીનો રાઉન્ડ શરૂ થવાનો છે। આવતીકાલથી ઉનાળો અસલી પાવર બતાવશે તો તાપમાનને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચશે તો કેટલાક શહેરોમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે। દરિયાકાંઠા વિસ્તારના લોકો પણ હવે સાવધાન રહેજો। કાંઠા વિસ્તારમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 2 દિવસ અંગ દજાડતી ગરમીથી રાહત છે। ત્યારે ફરી આવતીકાલથી ગરમી ટોપ ગિયરમાં ચાલશે અને આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધશે, 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે તો કેટલાક વિસ્તારમાં 41 ડિગ્રીને પાર પણ પારો પહોંચશે। 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है मैक्सिमम टेम्परेचर में। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 41.5 और गांधीनगर में 40.6 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात रीजन की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.5 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो दोनों जगह के लिए 39 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और विंड डायरेक्शन की बात करेंगे तो जो आज जो विंड डायरेक्शन रहेगी गुजरात रीजन के लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड प्रिवेल करेगी। और डे 4 और डे 5 के लिए हॉट एंड ह्यूमिड डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। કાળઝાળ ગરમીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ તો સુરત સહિતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સાથે પૂર્વ ગુજરાતમાં વાતાવરણ પલટાશે તો આ તરફ હજુ પણ આગામી સમયમાં ગરમી સાથે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે। બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની। તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કેરીના પાકને થઈ શકે છે મોટું નુકસાન। 14 એપ્રિલથી આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। ભારે પવનથી બાગાયતી પાકોમાં થઈ શકે છે મોટું નુકસાન તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વળી માર્ચના અંતથી આંધી વંટોળનું પ્રમાણ રહેશે તે પ્રકારની આગાહી કરી છે અને તેજ પવન ફૂંકાવાના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। 14 એપ્રિલથી પવનની ગતિ વધારે છે। એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે। પવન આંધી વંટોળનું પ્રમાણ વધારે છે જેના કારણે બાગાયતી પાકોને ઉપર અસર થવાની શક્યતા છે। ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે એ મુદ્દે પ્રથમ અનુમાન લગાવવામાં આવ્યું છે। સમયસર ચોમાસું બેસી જવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીનું અનુમાન લગાવવામાં આવ્યું છે। પ્રાથમિક અનુમાનમાં ચોમાસાનો ચિતાર આપવામાં આવ્યો છે। ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે। ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ છે। મે જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। એક વાવાઝોડું અરબ સાગરમાં બની શકે છે તો મે મહિનામાં જાહેર કરશે ફાઇનલ પૂર્વાનુમાન। ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા માંગ કરવામાં આવી છે। એમએલએ ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે। પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગ કરવામાં આવી છે। ભાજપના એમએલએ અમને કહે છે પગારની તમે રજૂઆત કરો। અન્ય રાજ્યોમાં એમએલએના પગાર વધુ હોવાની વાત કરવામાં આવી છે તો એમએલએને મળતી ગ્રાન્ટ 5 કરોડ કરવા માંગ કરવામાં આવી છે। ઇમરાન ખેડાવાલા દ્વારા આ માંગ કરવામાં આવી છે। ધારાસભ્યોના પગાર ભથ્થા વધારવા અંગેની માંગણી કરવામાં આવી છે તો પૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે।
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની પણ હું વાત કરું કે અમુક ધારાસભ્ય છે એ અમને કહે છે સામેથી કે તમે જરા રજૂઆત કરો, કે અમે તો નથી બોલી શકતા પણ તમે રજૂઆત કરો કે બીજા સ્ટેટના અંદર, બીજા રાજ્યના અંદર જે પ્રમાણે ધારાસભ્યને પગાર ભથ્થા વધારવામાં આવ્યા છે, જેવી રીતે મહારાષ્ટ્રની વાત કરું કે મહારાષ્ટ્રના અંદર 2.5 લાખ રૂપિયા ધારાસભ્યને પગાર ને ભથ્થાના મળતા હોય છે, ત્યારે ગુજરાતના અંદર ધારાસભ્યને જે ભથ્થા અને પગારને મળીને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. માજી ધારાસભ્ય છે તેમને પણ પેન્શન મળવું જોઈએ. જે પ્રમાણે અત્યારે જે સંસદ સભ્યને મળે છે એ પ્રમાણેનું પેન્શન હું સમજુ છું ગુજરાતના અંદર મળવું જોઈએ. બીજા રાજ્યના અંદર જે માજી ધારાસભ્ય છે તેને પેન્શન તો મળે છે, સાથે સાથે ગુજરાત કરતી પણ એનો જે પગાર જે ભથ્થા છે એ પણ વધારે આપવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં વઢવાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અશ્લીલ શબ્દો સાથે રીલ્સ બનાવનારા પકડાયા છે. વઢવાણ પોલીસે 3 યુવકોને પકડ્યા છે. ભોગાવો નદીના જૂના પુલ પર જાહેરમાં અશ્લીલ શબ્દો સાથે રીલ બનાવનારા યુવકોને પોલીસે દબોચી લીધા છે. વઢવાણ પોલીસે 3 યુવકોને કાયદાનું ભાન કરાવી જાહેરમાં માફી મંગાવતો વિડીયો પણ જાહેર કર્યો છે. સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં અશ્લીલ શબ્દો સાથે રીલ્સ બનાવવામાં આવી હતી અને વઢવાણ પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 જે યુવકો હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને કાયદાનું પાઠ ભણાવવામાં આવ્યો છે. આ સાથે તેમના દ્વારા માફી પણ મંગાવવામાં આવી છે. વઢવાણ પોલીસે આ અંગે કાર્યવાહી કરી છે. અશ્લીલ શબ્દો બોલીને આ યુવકો દ્વારા રીલ્સ બનાવવામાં આવી હતી અને તે અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના થરાદમાં અસામાજિક તત્વોનો વરઘોડો નીકળ્યો છે. અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે આરોપીઓને ઝડપી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા અન્ય અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. તો બનાસકાંઠાના થરાદની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો અને પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. તો થરાદની આ ઘટના કે જ્યાં અસામાજિક તત્વો સામે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દાહોદમાં લોહી તરસ્યા દીપડાનો આતંક જોવા મળ્યો છે. સિંગવડમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. મકાનની બાજુમાં જ 2 બકરાનું મારણ કર્યું અને રણધીકપુર વન વિભાગે જાણ કરતા ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા. દીપડાના રહેણાંક વિસ્તારમાં દસ્તક દેવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વડોદરામાં વૃદ્ધાને તળાવમાં ખેંચી ગયો મગર. વાઘોડિયા તાલુકાના હાસાપુરા ગામની આ ઘટના કે જ્યાં વૃદ્ધાને લઈ જતા મગરનો વિડીયો વાયરલ થયો છે. વૃદ્ધાને મોંમાં દબાવી તળાવમાં આટાફેરા મારતો મગર કેમેરામાં કેદ થયો છે. પોલીસ અને વાઘોડિયા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા અને તળાવના ઝાડી ઝાંખરામાંથી વૃદ્ધાના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આખી ઘટના વિડીયોમાં કેદ થઈ છે કે જ્યાં મગર વૃદ્ધાને ખેંચી જાય છે તળાવમાં અને આખી ઘટના વિડીયોમાં જોઈ શકાય છે. વન વિભાગ ઘટના સ્થળે પહોંચી આવે છે અને જે વૃદ્ધાનો મૃતદેહ હતો તે બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે. વલસાડના કપરાડાના રોહિયાળ જંગલ ગામમાં મહિલાનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. જો કે પોલીસે આ મામલે તપાસ કરતા થોડા દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલાયો છે. મહિલાના કૌટુંબિક ભત્રીજાએ જ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બનાવના દિવસે લગ્ન પ્રસંગમાં જવા માટે મૃતકના ઘરે તેમના પતિ, ગામમાં જ રહેતા શંકરભાઈ અને તેમનો ભત્રીજો ભગુભાઈ નામના વ્યક્તિઓ ભેગા થયા હતા. મૃતકના પતિ તેમજ મિત્ર લગ્ન પ્રસંગમાં જવા માટે પહેલા નીકળ્યા હતા. તેથી આરોપી ભગુએ એકલતાનો લાભ લઈ પોતાની કાકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ ફરી ગામના છેવાડે આરોગ્ય કેન્દ્રની પાછળ લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. મૃતક કોઈને વાતની જાણ ન કરે તેથી આરોપી ભગુએ ગળું દબાવી માથામાં પથ્થર મારી તેમની હત્યા નિપજાવી નાખી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે પ્રાયોગિક પુરાવો, એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને FSL નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી.
સુરતમાં જીએસટી ચોરીના ગુનાનો આરોપી પકડાયો છે. સુરત ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે. મુંબઈના મીરા રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે તો આરોપી મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરવામાં આવી છે. આ બનાવમાં વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલી ખોટા બિલો બનાવી અને ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા અને તે અંગે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં આરોપીની હવે ધરપકડ કરવામાં આવી છે તો જીએસટી ચોરીના ગુનાનો આરોપી હવે ઝડપી પાડવામાં આવ્યો છે. આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે. જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બુટલેગર, શરીર સંબંધી સહિતના ગુના સામેલ છે. 10 બુટલેગરોના ઘરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. 10થી વધુ ગુનેગારોના ઘર બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ કહ્યું છે કે 100 જેટલા લિસ્ટેડ ગુનેગારોની લિસ્ટ બનાવી તડીપાર કરવા અને પાસા કરવા દરખાસ્ત કરવામાં આવી છે. નડિયાદના કુખ્યાત બુટલેગરો મહિડા પરિવારના ઘરે એમજીવીસીએલને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી, જેમાં તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન પકડાઈ આવ્યું હતું. તો મહેમદાબાદના 10થી વધુ ચોરીના ગુનેગારના ઘરે ગેરકાયદેસર મકાન પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. હજુ પણ જિલ્લામાં આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને ડામવા માટે ડીજીપી દ્વારા તમામ પોલીસ અધિક્ષકોને આદેશ અપાયા હતા અને જે અસામાજિક તત્વો છે તેમની યાદી કરી અને તેની વિરુદ્ધ કાર્ય કરી હતી. આપણી સાથે ખેડા જિલ્લાના એસપી રાજેશ ગઢિયા સાહેબ જોડાયા છે. સાહેબ, જે પ્રકારે ડીજીપી સાહેબનો આદેશ હતો, ખેડા જિલ્લામાં કેવા પ્રકારની કાર્યવાહી? માનનીય ડીજીપી સાહેબની સૂચના મુજબ જિલ્લાની અંદર જે કોઈ અસામાજિક તત્વો કે જે લોકો વારંવાર ગુનો કરવાની ટેવવાળા છે અને સામાન્ય લોકોને જેની રંજાડ રહેતી હોય છે, આ પ્રકારની એની અસામાજિક પ્રવૃત્તિ ડામી દેવા માટે અને ભવિષ્યમાં ગુનો ન કરે એ પ્રકારના સ્ટ્રિક્ટ એક્શન લેવા માટે અમે 100 કરતાં વધારે ગુનેગારોની યાદી બનાવેલી છે. એમાં અલગ અલગ પ્રકારના ગુનેગારો છે. બુટલેગર છે, ગેમ્બલર્સ છે, શરીર સંબંધી ગુનાવાળા છે, મિલકત સંબંધી ગુનાવાળા છે, ખંડણીખોર. તો આ પ્રકારના જે ગુનેગારો છે એની યાદી બનાવી છે અને એને જે ગુના કર્યા છે એનું તમામ રેકોર્ડ બનાવી એમની વિરુદ્ધમાં શું કાયદાકીય પગલાં લઈ શકાય એ પ્રકારનો એક્શન પ્લાન બનાવવામાં આવેલો છે. સાહેબ, બીજી બાજુ અમુક જગ્યાએ વાહન ડિટેક્શનની પણ કાર્યક્રમ કરવામાં આવેલી છે. હજુ પણ પ્રજાજનો શું સંદેશ આપવા માંગશો? વાહન ડિટેનની કામગીરી પણ જે આ પ્રકારના આરોપીઓ છે એના ઘર ચેક કરતા અમુક જગ્યા નંબર પ્લેટ વિનાના વાહન મળેલા છે. રાજ્યમાં નકલીનો વેપલો કરતા લોકો સામે તંત્રએ તવાઈ બોલાવી છે. અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયો છે. ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરવામાં આવ્યું છે. આ તરફ પાટણમાં ફૂડ વિભાગે 15 દિવસ પહેલા 2 ગોડાઉન સીલ કર્યા હતા. આ મામલે ગોડાઉનના માલિક હાજર થતા તપાસ શરૂ કરવામાં આવી છે અને શંકાસ્પદ તેલ અને ઘીના નમૂના લેવામાં આવ્યા છે. તો ખેડા જિલ્લામાં વધુ એક નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ ડાકોર રોડ પર આવેલી શ્રી ક્ષેમ કલ્યાણી ફેક્ટરીમાં દરોડા પાડીને ભેળસેળયુક્ત ઘી પકડી પાડવામાં આવ્યું છે. સ્વચ્છતાની વાતોમાં પ્રથમ ક્રમાંકે આવતી હિંમતનગર નગરપાલિકા રોડ રસ્તાની બાબતમાં માત ખાતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્થાનિકો રોડ રસ્તાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્યાંક તૂટેલા રોડ રસ્તા તો ક્યાંક ખાડા રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થાનિકો દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. સાથે સાથે વિપક્ષ દ્વારા અનેક વખત રોડ રસ્તાને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. છતાં સ્થિતિમાં કોઈ બદલાવ આવ્યો નથી. ક્યાંક ગટર ઉભરાય છે તો પણ રોડ પર પાણી ભરાઈ જાય છે. ખખડધજ રોડના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધતી જઈ રહી છે, જેથી સ્થાનિકો રોષે ભરાયા છે. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાના કામ તેમજ ગટર લાઇનના કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. રસ્તાની બાજુમાં જે વરસાદી લાઇનની ચેમ્બર હોય તેના ઢક્કણ પણ હાજર ના હોય, એના કારણે અકસ્માત થતું હોય રાતના સમય. પછી સ્ટ્રીટ લાઇટો બંધ હોય એના કારણે અકસ્માત થતું હોય અને અધિકારીઓને કંઈ પડી ના માત્ર ને માત્ર એમને એસીમાં બેસી રહેવાનું,
કોઈ તપાસ કરવાની નહીં, કોન્ટ્રાક્ટર બિલ લઈને જાય એટલે બિલ મંજૂર કરી દેવાનું. ચોમાસાની તૈયારી, રોડ પણ ખરાબ છે. અત્યારે હાલ તો રોડ બનાવે છે નગરપાલિકાએ. બીજું કે માળીનગર એરિયા જે હિંમતનગર પોલીસ એરિયા ગણ્યા, તો તમે મહાકાળી મંદિર જાઓ, ગાયત્રી મંદિર જાઓ, એક પણ રોડના ઠેકાણા નથી. દરેક રોડ ખાડા ખૈયાવાળા તૂટેલા છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીની લાઈનો નાખવામાં આવેલી છે. એ લાઈનો ઉપર ક્યાંક રોડ તૂટેલા હશે અને કોઈક જગ્યાએ રિસર્ફેસ પણ કરવાના હશે. તો હિંમતનગર નગરપાલિકા દ્વારા એ વિસ્તારોમાં સત્વરે ટેન્ડર પાડી અને રોડ રિસર્ફેસ કરવામાં આવશે. સુરતમાં સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ડમ્પિંગ સાઇટનો કચરો ઉડીને એસટી લાઇન પર પડતા પાવર ટ્રીપિંગની સમસ્યા સર્જાઈ છે. 220 કેવી વીજ લાઇનોની નીચે થાય છે કચરાનું ડમ્પિંગ, તો પ્લાસ્ટિક ઉડીને એસટી લાઇન પર પડતા આવી રહી છે પાવર ટ્રીપિંગની સમસ્યા. કલેક્ટરને આવેદનપત્ર આપી સમસ્યાનું નિરાકરણ લાવવા એસોસિએશને રજૂઆત કરી છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.